આપણું ગુજરાત સાથે ઊંચું સિદ્ધાર્થ ધોળકિયા મે મહિનામાં એપ્રિલ કરતા પણ ખતરનાક ગરમી પડશે તો મે માસના અંતમાં વરસાદ ભૂક્કા પણ બોલાવશે। ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીનો પ્રકોપ ઘટ્યો છે। રાજકોટને બાદ કરતા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે, જેથી લોકોને ગરમીથી રાહત મળી છે। રાત્રે પણ ગરમ પવન ફૂંકાતા હતા તે હવે બંધ થઈ ગયા છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક બાદ હજુ વધુ ગરમીથી રાહત મળશે। પવનની દિશા બદલાતા તાપમાન ઘટશે, 2 થી 3 ડિગ્રી તાપમાન घटी શકે। अधिकतम तापमान है अगले 48 घंटों तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे धीरे धीरे तापमान में गिरावट होगी 2 से 3 डिग्री सेंटीग्रेड। अभी जो हमारा कोस्टल क्षेत्र में पवन का दिशा रहेगा, पश्चिम जो उत्तर गुजरात की तटीय क्षेत्र है इसमें मेनली पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा, और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। જો કે એપ્રિલ માસ કરતાં પણ ભયંકર ગરમી પડશે મે મહિનામાં। હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જે મુજબ મે મહિનામાં સામાન્ય કરતાં વધુ રહી શકે છે તાપમાન। મે મહિનામાં હીટવેવના દિવસો વધારે રહી શકે, સૌરાષ્ટ્રમાં વધુ રહી શકે છે હીટવેવની સ્થિતિ, સામાન્ય કરતાં 3-4 દિવસ વધુ હીટવેવ રહી શકે। તો હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ પણ ગરમીની આગાહી કરી છે કે કેટલીક જગ્યાએ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન, 30 થી 60 કિલોમીટરની ઝડપથી ફૂંકાશે પવન। દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે। તો ખેડૂતોએ મે મહિનામાં વેવડી ઋતુનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે મે માસના અંતમાં માવઠું ત્રાટકી શકે, મે મહિનામાં વધુ રહી શકે છે પ્રી મોન્સૂનની એક્ટિવિટી। તો હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી કે 3 થી 5 મે દરમિયાન મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કોઈક જગ્યાએ ગાજવીજ સાથે થઈ શકે છે હળવું માવઠું। તો એક સપ્તાહ વહેલી થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। કેરળમાં 24 મે સુધીમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। 13 મે સુધીમાં અંદમાન નિકોબાર પહોંચી શકે છે ચોમાસું। अधिकतम तापमान जो अबव नॉर्मल रहने का संभावना रहेगा, मतलब जो सामान्य से ऊपर रहने का संभावना रहेगा, और जो लघुत्तम तापमान है अबव नॉर्मल मोस्ट ऑफ द प्लेसेस रहेगा। खाली उत्तर गुजरात की जो एरिया है उसको छोड़ के उत्तर गुजरात की जो कुछ जो एरिया है इसमें नॉर्मल टू बिलो नॉर्मल रहने का संभावना रहेगा। और जो हीटवेव कंडीशन है इसमें गुजरात में अबव नॉर्मल रहने का संभावना रहेगा मई महीना में। और रेनफॉल जो है नॉर्मल टू अबव नॉर्मल रेनफॉल रहेगा। जो आइसोलेटेड पॉकेट सौराष्ट्र कच्छ की कुछ हिस्सों में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना रहेगा। આ વખતે ગુજરાતમાં 40 થી 50 ઇંચ વરસાદ પડશે। રાજકોટમાં આગાહીકારોએ કરી આગાહી। ચોમાસાને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે। ગુજરાતમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે, આવું અનુમાન આગાહીકારોએ કર્યું છે। રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાનના નિષ્ણાંતોએ આ વર્ષે ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે। આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે। નિષ્ણાંતોએ ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા પણ સૂચવ્યા છે, જેમાં 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈનો સમાવેશ થાય છે। આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટી હોનારત વાવાઝોડાનું ખાસ જોખમ નથી। 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાં ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ વર્ષે બધાનું અનુમાન રહ્યું કે 40 થી 50 ઇંચ વરસાદ થશે। જળ પ્રલય નથી, દુષ્કાળ નથી, અતિ ભારે વાવાઝોડું કોઈ એવું નથી, અને ક્રમશઃ વરસાદ આવશે। વચ્ચે એક વખત સામાન્ય વરસાદ ખેંચાશે, પણ એ બહુ ચિંતાનો વિષય નથી। પણ આખા ગુજરાતમાં વરસાદ સારા પડશે અને વર્ષ સારું થશે એવો 11 વરસાદ તજજ્ઞોનો અનુમાન છે। દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી। દ્વારકાની દરિયાઈ પટ્ટી પર સતત બીજા દિવસે બુલડોઝરની ધણધણાટી સંભળાવા મળી। અહીં ગેરકાયદે બાંધકામો દૂર કરવાનું અભિયાન બીજા દિવસે પણ શરૂ રહ્યું। ઓખા દ્વારકા હાઈવે પર સરકારી જગ્યા પરના ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। ત્યારે સતત બીજા દિવસે પ્રાંત અધિકારી અને પોલીસની દેખરેખ હેઠળ સવારથી જેસીબી મશીનોની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા। દરિયા કોસ્ટલ એરિયામાં વર્ષોથી ગેરકાયદે ખડકી દેવાયેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું। ગઈકાલે 3 જેટલા ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। આજે દરિયા કોસ્ટલ એરિયામાં વધુ ધાર્મિક દબાણોને જમીનદોસ્ત કરાયા। દરિયાથી 10 મીટર દૂર ધાર્મિક દબાણ દૂર કરાયા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। હજુ પણ અનેક સરકારી જમીન બનાવેલ ધાર્મિક દબાણને તોડી પાડવામાં આવશે। રાજકોટના ભાયાવદરમાં કુખ્યાત આરોપીનું આલીશાન મકાન તોડી પડાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી પણ બુલડોઝર બંધ થયું નથી। દ્વારકા બાદ રાજકોટના ભાયાવદરમાં કુખ્યાત આરોપીનું આલીશાન મકાન તોડી પડાયું। રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં આજે સવારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મામલતદારની હાજરીમાં આજે 1 મે સવારથી આરોપીના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। લાંબા સમયથી ગુનાખોરી સાથે સંકળાયેલા એક કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું।
શરીર સંબંધી 13 જેટલા ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અલી મામદ તૈયબ શેઠાનું આલિશાન મકાન તોડી પાડવામાં આવ્યું. આરોપી દ્વારા 300 ચોરસ જગ્યામાં આ ગેરકાયદે બંગલો બનાવવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1 કરોડ આંકવામાં આવી રહી છે. જે દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી, પરંતુ આરોપી દ્વારા દબાણ દૂર નહીં કરાતા અંતે તંત્રએ હથોડો ચલાવ્યો. વલસાડમાં દુકાનમાં ધોળા દિવસે થઈ ચોરી. વલસાડના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી ઓટો સ્પેરપાર્ટની દુકાનમાં ધોળા દિવસે ચોરી થઈ. ગ્રાહકના સ્વાંગમાં એક ગઠિયો દુકાનમાં પ્રવેશ્યો અને એક પછી એક સામાન માંગીને દુકાનદારને વ્યસ્ત રાખી. આ દરમિયાન તક મળતા ગઠિયાએ ગલ્લામાંથી આશરે ₹10,000ની ચોરી કરી અને પછી ફરી આવવાનું બહાનું બનાવી ફરાર થઈ ગયો. થોડા સમય બાદ દુકાનદાર સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો. કોડીનારમાં શુગર મિલ બંધ થતા ખેડૂતોમાં રોષ. ગીર સોમનાથના કોડીનારમાં આઈપીએલ શુગર મિલ અચાનક બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો. ખેડૂતો મુજબ તેમની શેરડીની કાપણી હજુ બાકી હોવા છતાં મિલ બંધ કરી દેવામાં આવી, જેના કારણે ઊભો પાક બગડવાની કગાર પર છે. ખેડૂતોના મતે મિલના અધિકારીઓએ સમયસર કાપણી કરવાની ખાતરી આપી હતી, પરંતુ હકીકતમાં કોઈ કામગીરી નથી કરી. આ મુદ્દે શુગર મિલે જવાબ આપ્યો કે ખેતર સુધી મશીન પહોંચવા માટે રસ્તો નથી અને ખેતરો ભીના છે. હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે, નહીં તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી. કોડીનાર તાલુકાભરમાં અંદાજે 70થી વધુ ખેડૂતોની શેરડી હજુ ખેતરમાં જ ઊભી છે અને સમયસર કાપણી ન થતા તે સુકાઈ જવાની અથવા ગુણવત્તા ઘટવાની ભીતિ ઊભી થઈ છે. જો તાત્કાલિક કટિંગની વ્યવસ્થા નહીં થાય તો તેઓને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી શકે છે. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ વકર્યો. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલી રહેલા ગેરરીતિના આક્ષેપોને લઈને હવે શિક્ષકો ખુલીને મેદાને આવ્યા છે. અંદાજે 700 જેટલા શિક્ષકો એકજૂટ થઈ રેલી યોજી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સામે ધરણા પ્રદર્શન કર્યા. નોંધનીય છે કે 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી અહેવાલ રજૂ ન થતા શિક્ષકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજાય અને મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ ગાંધીનગર ગજવ્યું. ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો. પડતર 5 માંગણીઓને લઈને પ્રોફેસરોમાં રોષ જોવા મળ્યો. GECS અને NITTTR તાલીમ પ્રક્રિયા, TNA પોર્ટલ, ટ્રેનિંગ ઓર્ડર સમસ્યા આપવા, MOOC તાલીમની મર્યાદા દૂર કરવા અને ફરજિયાત તાલીમનો વિરોધ જેવા મુદ્દાએ વિરોધ કરાયો. સાથે જ 300થી વધુ CAS પ્રમોશન ફાઇલો પેન્ડિંગ હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. મોટી સંખ્યામાં પ્રોફેસરો કમિશનરને મળવા પહોંચતા દરવાજા બંધ કરાયા હતા, જેના પગલે ટેકનિકલ શિક્ષણ વિભાગના 6ઠ્ઠા માળે પ્રોફેસરોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો. આગામી 1 મહિનાની અંદર પડતર માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે.